હાય છે માન મારા છોકરાનું એક ઠેકાણે જગ્યા જોવાનું થયું છે. જો ન્યા એ ભગવાન ન્યા મેળે પડી જતું હોય ને તો મારો છોકરો એ ખસવાઈ જાય અને અમને માવતરને હાસવે ને એવું થઈ જાય. પણ આ છોકરો નો દેખાણો ને એની માય નો દેખાણી. હજી ઉતાંબેર કેટલી છે ઓલા લોકોને જે આવડા કોઈ આવતા નથી. આ કેમ ગઈ? તમે તો હા શાંતિથી કામે નો કરવા દ્યો મને હો. પણ આ ઓલો ઉઠ્યાણ જેવો છોકરો કેમ ગયો છે? માન એનું મેં નક્કી કર્યું છે એક જગ્યાએ. એ આમ ક્યાંક રખડતો હશે, હાલો જ આવતો હશે. હવે ક્યાં વગેશ? ક્યાં બંગડી નક્કી કર્યું? જો આ જો લખણ ખોટીના પેટના ને જડે ક્યાંય બંગડીયું પહેરેસ. બંગડી છે મને એમ કે બ્રેસલેટ હે જોતો તો બાપા. હવે તમે પણ હવે તને એક વાત કરું, સાંભળ તું. બોલો ને. મેં છે ને તારા હાટુ એક છોકરીનું નક્કી કર્યું છે. છોકરીનું? હા પણ હજી મન નથી મારું હું મન નથી. લગ્ન કરવાનું. માન મેળે આવ્યું છે. આખી જિંદગી વાંઢો રહીશ. પણ હજી 2-3 વર્ષ ખમી જાવ ને હું એમ કહું હું. અને જો તારી આ જે આદત છે ને આમ પગ હલાવવાની, હા. ઈ નો હલાવતો. પણ ઈ તો વારસાગત આયલું. હવે મારા દાદા નો હલાવતા. અને એક વાત બીજી પણ છે. હું અને આ આમ કરીને જીભે થી મુઈસા ડાળસ ને ઈ નો અડાતો ન્યા હારું નો લાગે એવું. તારી આદત બહુ ખરાબ છે. તો એમ એવું કરી તો શું થાય? ના એવું પાડી ક્યાંય દઈએ. નો હોય. તો આપણે ઈ તો કરવું હે. હે? વાંઢો મરી જઈશ. વાંઢો હું મરી જાય પપ્પા. મારે એક વાત કરવી તમને. તમે મારી કરી ને હવે હું તમને કહું. તારી કાંઈ સાંભળવી નથી કોઈ જાતની મારે. પણ મારે એક વાત કેવી હે. મને એક કાઈ વાંધો નહીં. હેલો કરો નક્કી. બીજું હું નથી સાંભળવી. તારી વાતોમાં કઈ દમ જ ન હોય. એ આપણાને કોઈ દેતુંય નથી. એક ઠેકાણે થાય છે ઈ કરી લે ને. હા સમજાવું મારે કે મારે બીજે ગફરું હે. પોલીસને આની એરે નહીં કરું તો ઓલી મને મારી નાખશે. આ હું ગુણગુણ કરેશ? ક્યારે જવાનું એમ કહું? હાલ હવે તૈયાર થયો. હા અત્યારે જ હા, જવાનું છે. થઈને તો બેઠા છે. તઈ કયું નો તૈયાર થઈને બેઠો તો રાજી થઈને. સારું હાલો. હાલો. હું તો હવાજે ત્યાં ઠાવ છું. તારું ત્યાં ગોઠવાઈ જાતું હોય તો. હાલો, હા તે મને કેરું ને બેહારી રાખી છે. હવે તારે આવવાનું છે કે હું તારી પાસે આવું? એલી આ ગાડીમાં જો ને પંચર પડી ગયું તો એટલે હાલીને આયલો આવું હું. તારા ગાડી પાસે બાના કેદી નથી હોતા. તું મને ઈ તો કે જ્યારે હોય ત્યારે તારી પાસે બાનું ઘડેલું જ હોય. બાનું કાઈ નહીં. એલી તને કોઈ દી મળવા ટાણે થોડુંક મોડું થતું હોય તો ન્યા એમાં શું થઈ ગયું? આવું જ છું હું. રસ્તામાં જ છું. 5 મિનિટમાં તું મારી પાસે પહોંચી જાવો જોઈએ. નકર હું તને સામે ગોતતી આવીશ. હવે તું ખરેખર મને માથાની ભટકાણી નહીં એલી. હવે મારી અરે ખોટા મસ્કા નથી મારવા. તારે મને ના કોઈ ગાલ ગાયો ગા આવે. તારે હું ખાવું ઈ તો કે લેતા આવું. મારે તું પીઝા લેતો આવજે હાલ ને. અત્યારે બાર બપોરે પીઝા હોય ગઈ. તો પણ તું આવતો રે ને. મારે કાઈ નથી ખાવું બાપા. તું આવી જાય. સારું હાલ પહોંચ્યો જો અહીંયા. એ હાલ રાહ જોઉં છું. એ હા જ્યારે હોય ત્યારે મને બાના દીધા જ રાખે. આને તો જિંદગી ખરાબ કરી નાખી છે મારી. કે 3 વર્ષથી મને રમાડે છે કે આઈસ કરું કાલ કરું આવા દે જેનો વારો જ પાડી દેવાનો કે તારે શું કરવું છે ને ઈ જ જાણી લેવું છે મારે. તારી પાસે આવી ગયો એલી. હું એકલી વાત કરસ. મળવા આવું ત્યારે ગાલા ભેરા લઈને આવવા પડે અહીંયા. તો ઈ જ કરવું ને. તારે તો ટાઈમે કોઈ દી આવું તો હોય નહીં કાઈ. બસ હવે રાયડું નાખમાં એલી. એક તો માન મોકો મળ્યો હોય મળવાનો. તને ખબર ને હું ઘરની અંદર કેવો હલવાયેલો હો. મારી માન મારો બાપ કેવો હે. તો મારે એમ છે ઘરે તારે એવું હોય તો હું છોકરી હોય તો મારે એવું ન હોય ઘરે. હું મને ઉતાવળ કરસ તું લગન બાબતની બોલ. તો તને ખબર ન પડે કે આપણે 3 વર્ષ થયા તો હવે આપણે કઈક કરવું પડે એમ. તારા ઘરે હવે તારે મનાવવા પડે એમ. મેં એલી મારા ઘરમાં મારી ફાટે હે મારા બાપથી. જો એને હું લગ્ન કરવાની વાત કરીશ ને તો મને લાગે મને આખું ચોપડામાંથી નામ જ મારું કાઢ નાખશે. તો તને પેલા નહોતી ખબર પડતી 3 વર્ષથી તું મારી ભેગો હોય તો રિલેશનમાં. વાત સાચી હે તારી. પણ આવું હે ને કરવામાં મને બહુ બીક લાગે એલી. હવે હે ને કામ કરું. મારા બાપને ને મારી માને શાંતિથી સમજાવીને હું વાત કરીશ. પણ એ પેલા હે ને એને મને કહી દીધું કે કાલે ક્યાંક છોકરી જોવા જવાની. આ બધું તારો અગાઉથી જ પ્લાનિંગ છે એટલે તું મને કેવા આવ્યો નથી. અરે ના બાપા ના. હું કઈ તને દગો નથી દેતો એલી. મારે તારી હારે જ લગ્ન કરવા છે. મેં તને પ્રોમિસ કર્યું હે ને એ પ્રોમિસ પૂરું કરીને રહીશ બાપા. તારી હારે લગ્ન કરીને જ રહીશ હું ગમે એમ કરીને. આવું તું મને 3 વર્ષથી કે સજે તે મારી હારે લગ્ન કર્યા. આપણ તો હવે કરી નાખીશ કે ના પડી. હું તને ચોખ્ખા શબ્દ જો કહું તારી માને મનાય તો ભલે ને તારા બાપાને મનાય તો ભલે. તે મારી હારે લગ્ન ન કર્યા એટલે હું નહીં જીવું ને તને નહીં જીવવા દઉં. ઓહો તે તો મને સંકટમાં નાખી દીધો એલી. તો 3 વર્ષથી હવે કઈ મારો વાંક નથી હો ને. તો મને કાલનો દીનો ટાઈમ આપીશ ખાલી. કાલ એક જગ્યાએ છોકરી જોવા જવાની છે. ત્યાં હું છોકરી જોઈ આવું. કારણ કે મારી મા બાપને જો હું અત્યારે કહી દઈશ ને તો કાલનું બકેડાઈ જાહે.
એટલે તારે કાલ છોકરી જો એટલે તારે ને હા પાડી દેવી છે એમ ને? એવું નથી, ઈ મારા બાપનો દોસ્તાર હે અને ન્યા કઈને બેહી ગયા એટલે હું તમ તાર હા નહીં પાડું. મને કોઈ છોકરી ગમતી જ નથી, ગામમાં કોઈ છોકરી ગમતી નથી, એક તું ગમે છે એલી. જો તે ન્યા હા પાડી એટલે તું ગયો છો એમ સમજી લેજે, એટલું તને કહી દઉં છું. મરી જાવ તોય કોઈ દી હા નહીં નીકળે. બસ હું તમ તાર ન્યા જઈને એવા ખેલ કરીશ ને છોકરી જ મને ના પાડ દે. હા એમ ન્યા તારે જે ખેલ કરવા હોય એ ભલે ને તારે જે કરવું હોય ભલે, તે હા પાડી ને તો હું તને માર નાખીશ, પછી મને ન કહેતો. કાઈ વાંધો નહીં, લે આપણે બે માવો ખાઈ. હું ખાઉં છું માવા? અરે ઈ માવો નહીં, માવાના પેંડા. હાલ હાલ હવે માન મોટી નું મેટ થયું છે. હવે મોટી પૈણી જાય ને પછી નાની બેન નું કરી નાખી. હવે આ મોટા ભાઈ ક્યાં રહી ગયા? આ મોટા ભાઈ શું ભાઈ રાયડું પાડે? ક્યાં જવું બેન? એ ક્યાં બ્યાર થઈને જવું છે? જા હારું આયેલ મોટો ભાઈ આવી ગયો. હા. અરે એમાં એવું હે કે હું થયું એ તો કયો મને. કાઈ નહીં, મોટી બેન નું જોવા આવે છે તો. હા તો ઈ જ પૂછવાની હતી કે હારું હાલો બેન ને અત્યારે હમણાં જોવા આવે ને મહેમાન, તો મારે એક કલાકનું મારા બેનપણી નું કામ છે સોપડીઓનું, તો હું એની પાસે જાતી આવું. તારે નકરું રખડવાનું જ છે. રખડવું રાખું. મને તો આને એક- પૈણાવી દેવી છે. મને એમ જ થાય કે મોટી ના મૂકે પેલા નાની બેન ને પૈણાવી. એટલે મોટી વિચારી મારી બેન કેટલી સીધી ઘરનું બધું ઈ જ કામ કરે છે. તઈ આવ. તય એના ભાઈ ખા ઓલા ખાઈ બાઈ નું કામ બામ કરીને આવે તો પાણી નું પૂછે હે. તું તો નકરું મોબાઈલ માં ગાંડી થઈ જાય. એમ નો કરાય કે સંસાર હારું બસાવવાનું હોય. હા પણ જો ભાઈ તું મને એમ કીધા રાખે મોટી બેન નું પેલા થઈ જવા દે, પછી હું એને મોકલ લઈશ. કાઈ વાંધો નહીં, જા જા. હાલ હાલ હું કલાકમાં હે ને ભાઈ કલાકમાં જ હમણાં આવતી રહું, મહેમાન નહીં આવે ને તે પેલા તો હું આવતી હા, રહી કાઈ હો ને. વાંધો નહીં, કાઈ વાંધો નહીં. હારું હાલો ભાઈ. હા, પૈસા પૈસા હે ને? હા ભાઈ પૈસા હે. હા. પૈસા ક્યાં છે એલા? પણ પૂછવામાં શું વાંધો છે? ઓ મોલા ક્યાં પૂછતા? પૂછતો કરી. એને પાથર તો કરી કઈ. હું પાત્ર લ્યો. હાલો હું જગ્યા સાફ કરીને રાખું. હાલો એલા તમને છોકરા તને તો હા ઉતામે નથી હાલતો ખરી. પણ છોકરા પેલા તમે કા ઉતાવળા થાવ કે તમારે નથી આ પરણવું ને? ટેમ્પાની ચાવી કાઢી. હાય કાઈધી. અને બહુ બોલ કરતા નહીં આયા પાછા આબરૂની માની નાખતા નહીં. આ ભાઈ મોડા મહેમાન આવી જાય ક્યાં એ રહ્યા? આવી ગયા મહેમાન. આવો, આવો. હું આલે મામા. અરે જય મજા માતાજી. મજા. હા લ્યો. વેલા હેર આવી ગયા. પેલા હાયરદ આવે ને ઉતાંબેર જેવડી. આવો. એલા હરખો તો રે તું. આમ તો રિયોલા પાથરે છે ઘડી. પાથરવા તો દે. ખાવાના જમાય. હા, થાનારા જમાઈ. હા. જીજાજી. બેહો. હરખાઈ પોરા બેહીજો. એટલે હું તમને એમ કહું છું કે આ જેના ઘરમાં છે હા બીજું હા. કોઈ નથી ભાઈ. અમે બે ભાઈઓ છીએ. આ મારો બચપનનો દોસ્ત હતો અને એ બિચારો નબળો માણસ હતો તો કે ભાઈ તમારે અહીંયા દીકરી આવે તો સારું. ભાઈ મીધું અમે નબળા જ છે. એટલે તમે મહેમાનને ખાતેદારી આવી બાયણે કરો છો? હા, ઘરમાં કામ ચાલુ એટલે. એવું છે? ભાઈ ખોટું હું કેમ બોલે? ભિખારી છે કે? હા તો હું એમ કહું છું કે તમારી બેનની સંસ્કાર હા એ બેન ને અટાણે નો બોલે. આ બેન ઘડીક આવતી ની. ગોઠવામાં હજી કહું છું. કર લે. કરે છે દીકરા. અડધો ગ્લાસ પાણી ભરતી આય. હે હા, અડધો. ઓમ તમે કામ ધંધા શું કરો છો? કામ ધંધો તો મારા છોકરાને પગાર હાલે અત્યારે નોકરી વાળો હારો સડી ગયો. નોકરી હે, સરકારી હે? અમેરિકામાં સડિયું વેચવાનો ધંધો હે. હા હું વાત છે જીજાજી. 150 માણસ મારી સડીઓ ફાટી ગઈ, બે ત્રણ દઈ જો મને હો. તો દઈ જા જોઈ એટલી. હે મારી ફાટી ગઈ છે. આપણે ઘર બેઠા હે ધંધો કરો. આની ફાટી ગઈ છે. બધાને દઈ દઈએ આપણે. હા, હા. તમે પહેરો હો ને ક્યાંક તમે ફાટેલી અમે નો તો પહેરતા. મેન એના કેરેક્ટર કહેવાય. એ હવે તમારી બેનને બોલાવો ને મારો આવે, મગજ આવે, આવે. વધારે હલી જાય નહીં કરતા અમારું એને પાણી બહુ આગું છે, પાણી ભરતા એ વાર તમે જે લાગે. લેવા આવ્યા છો ઈ જ લઈને જાવ ને બીજે હોલા વેપાર સારો અરે કરો. હું એટલે સીધું એ, લઈ જાઉં. હાથમાં જો એલા બહુ બોલમાં ઉતાંબેરમાં તને એમ કહું છું. ના, ટેટા કરવાનો બહુ શોખ લાગે. બહુ કરાવ્યા લાગે. અસલ હે ને ટેટુ. હા, મેં કરાવ્યું છે પણ મારું બગડી ગયું હારું. હે હા, બગડેલો તો ઘાણો જ તમે બગડેલો હે. છોકરો સારો છે. કામ. બોલતો નહીં કયો તને ક્યાંય જડતું નથી બેન એટલું એમ ધ્યાન છે નહીં ને. દે. એ બેન, એટલે આ હું આમાં- અંદર હું કરવા ગઈ એટલે છે? સંસ્કાર હારા દીધા છે ને અરે આ સંસ્કાર સંસ્કારની તમે વાત જ કરો. એ, સાંભળો આ તો તગારામાં ઓલું પાણી લઈને આવી. એ બેન ને કીધું નતું તે કઈ? બેહો બેન ને તો બે વાદા આવી જાવ. હાચું કાઢજો આ તો બેન. મને એવી. આ બીજા અહીં. બેહી જા. એ ન્યા હું છે સીધા મામા આયા બેહાડો. આમ અંદર કરી જાય બાજુ. ડાયરેક્ટ એમ હામું નહીં બેહવાનું કોઈ. આ મારી બેન ગાય જેવી સીધી. અને પાણી મેકી કા દીધું હાથમાં દેતા નથી આવડતું. અરે આ બાજુમાં જ બેઠા છો. નહીં આવે. હા, વાહ બેન. વાહ 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 વાહ. એ આ કેવી બેન કાંઈ છે? વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. છોકરા આમાં આઈ તો એમ વાઈસ જ. આવે છે તો ઈ તો ખાઈ ખા પી ગઈ. પાણી કેવું હે? હે? અરે દાળ નું છે, હું કયું છે? ક્યાંથી તરી આવી પૂછતો ખરી?
ક્યાંથી ભરી આવી બેન? આપણે ઓલી પાછળની ગટર નથી પાણી મન નથી આવતું એ આમાં કઈક નીકળવું તો કાશ નીકળો આ કાચ નથી, બરફ છે અમારે અહીંયા ફ્રીજમાં આવો બરફ થાય છે. કાંઈ વાંધો નહીં, પાણી બાણી પી લીધા હોય તો એ મૂકી દો. આવું પીવામાં કોક મરી જાઓ એમ કહું અરે પાણી થઈ જતું હોય તો ભલે મરી જાય. તમને કહું હે બેન, ગમે આ તને આ બાજુ. પાછળની ગટરની પાકું ને આ ભાઈ અમારા તરફથી તો હા છે. હે હવે હું વાત છોકરી છે. છોકરાને પૂછી લ્યો. ઈ બધું એમ ડાયરેક્ટ અમારે આ નો પડે, અમારે જોવું પડે. આ સડિયું સિવાય બીજો કઈ ધંધો છે બેયને તમારો? એકલા વાત કરવા દ્યો. જરાક મુલાકાત કરવા દ્યો. અમને એમ એવા ડાયરેક્ટ છે. નો મુલાકાત મળ્યો. અરે પણ ઉભા અત્યારના રહ્યો. સિસ્ટમ પ્રમાણે ભાઈ અત્યારે મુલાકાત ઉભા રહ્યો. બેન છોકરો ગમે છે? થોડોક થોડોક ગમે પણ એની દાઢી બહુ વધારે નો બાવા જોવાય. જેવા લાગે. હે? અલે પણ વાત તો સાંભળ ને. આમ થોડોક આમ શું કહેવાય નાય ધોયેલો ન હોય ને એવું લાગે છે. અને કયો ને થોડોક નાઈને આવ્યો હોય કે નથી આવ્યો. ભાઈ તું આમ નાઈ બાઈ આવ્યો છો? આખો દિન 5 વાર એ નાવું છું ભાઈ. નાયો તો તું નથી હાથ મારે તારામાં. કેમ ખબર પડી? મારા છોકરાને એવું કઈ બોલતા નહીં. એટલે એમ કહે છે નો નાયું હોય તો બાથરૂમ આપણે મસ્તેના છે, નાઈ લી એમ, બીજું કઈ નથી કેતો. એ પછી વાત છે. પેલા બેને નક્કી કરી લેવા દ્યો ભાઈ. હું વાતચીત કરી લેવા દ્યો. એક કામ કરો, આમ જઈને વાત કરીએ. ઉચાઈ ગઈ એના મા બાપ ને હમે હમારે. હે ભાઈ કરી આવું વાત જા વાત કરતી આય. કાઈ વાંધો કરતી આવું ને ભાઈ જા જી. કઈ વાંધો નથી ને તને કાઈ વાંધો કાંઈ વાંધો નથી. જલ્દી આવતી રહીજે પાછી. હા, 2 આ મિનિટનો વાંધો ટાઈમ આપ્યો છે. જાઓ જાઓ. હાલો એક કામ કરું, હું થોડા મીઠાઈ લઈ આવું. હો હાલો મોટા પર પેડા લઈ આવું. તમારું નામ શું? વર્ષા. સરસ નામ છે. તમારું નામ? યોગેશ. સરસ નામ હે તમારું. કેટલું ભણ્યા? 10 ફેલ 10 ફેલ? હું 5 ફેલ. લાગે જ છે. તમને શું આવડે? ઘણું બધું આવડે છે. ગુવાર બટેટાનું શાક બનાવતા આવડે? કેવું? ગુવાર બટેટા. ગુવાર બટેટા આવડે છે? પછી કઢી ખીચડી આવડે? થોડી થોડી આવડે. શીખવાડી દઈશ. હે? શીખવાડી દઈશ. તમને હું ગમું છું? જરા જરા તમે તો મને આટલા બધા ગમો. એવું. હાઈડે હરખી બેની આમ તો તમે નાઈને જ આવ્યા હો ને. 2 વાર. એવું લાગતું નથી તોય કઈ વાંધો નહીં. સારું તો શું કરવાનું છે હવે? તમે કયો હગાઈ પાકી કરવાની? હાલો ટાઈમ પૂરો થઈ ગયો હવે. આ ઘર તો જો સારું હાવ કેવું છે બોલ. ટાઈમ ટેબલ ઉપર હાલે લે. ઓલીને લઈને વયો ગયો. તને ખબર ન પડે આટલી ઘણી નો બેહાય ન્યા? પણ હું બેથી નહોતી ઊભી હતી ઈ મારી હારે વાતું કરતો હતો. ક્યાં ગયો ઓલો છોકરો? આવ્યો આઈ રહ્યો. ક્યાં ગયો તો એલા ત્યાં લગી? શરમ ભગન નો છે. બેકી ગયો તો તે ખારું આય. પપ્પા તો ગમી ગયું? હા થોડું થોડું ગમ્યો. થોડું થોડું ગમ્યું છે. તો હું કહું હાથ મિલાપ કરાવી નાખો અત્યારે જ. હા હાલો કર નાખી હાથ મિલાપ તો. આ તો આ હું તો દીએ હારો પાકું જ છે. સમજો તને તારે પાકું જ સમજો ને બાપા. અને 1-2 દીમાં લગ્નનું ને હગાઈનું 2 હારે ગોઠવી નાખી. અત્યારે ખાલી હાથ મિલાપ કરી નાખી એટલે વાત બંધાઈ જાય. બરોબર ને? કાઈ વાંધો નહીં. મને છોકરી ગમી ગઈ છે. સારું ને? હા સારું હે. એ હું આવી ગઈ ભાઈ. આ વાવ બેન બેહી જાય. હારું હે ને? મહેમાન આવવાના હતા ઈ છે. આ તમારી નાની બેન છે? હા હે બહુ લાઈટકી છે આ. હે હા તે તું એને જોઈને ઊંધું હું ફરી ગયો અવરું. આ ભાઈ એની હારે નથી પરણાવવાની તને કયો તે તું એમ ફરી ગયો. આ અરે, બાજુ હું તો આંબા ઉપર કેરી જોઉં છું. હે હા, ફરી અમારે એમાં એવું છે કે હજી કેરી નથી આવી વાર છે. ગયો. સીધા ફરો. તો આ મોરતી મોટી બેન હાટુ ગઈ તો એમ ને. હા. તારા જીજાજી થના. હા જીજાજી તારા બેન તને ગઈમું? અમારે હસ્તમેલાપ થઈ ગયો. તો તમને ગઈમું? ભાઈ કરાવો તો ખરી હાથ મેળાપ. ભલે હાલ ને ભાઈ હવે લગ્ન કરવા છે કે નહીં તારે? ગઈ થઈ ગયો હાથ મિલાપ. થઈ ગયું ને? પાકું થઈ ગયું ને? હા હા. એને બેન, કહેવાય તાર કે અમે જીજાજી 2-3 દીમાં કેવાય. ફોન કરીને જવાબ દેહી એમ. હા હવે નક્કી છે ને હવે લગ્નનું નક્કી કરવાનું રહ્યું છે. પણ એમ ડાયરેક્ટ થોડું થાય. એને કયો ટાઈમ આપે. તારું કાઈ નો હાલે અહીંયા.
ઉભા રહ્યો હે નાનકી તાર જીજાજી હારા હે ને તો જ કરું. તને ગઈ માં ને મને બહુ ગમે. હા તો બસ તને ગઈ માં મને ગઈ માં તને ગઈ માં? અલે બેન તને ગમે ઈ અમને ગમે જ ને ઠીક, હા. જિંદગી તારે કાઢવી અહીંથી છે. જવામાંથી ભલાઈ છે, હાલો જલ્દી. હા તો હાલો હવે જાય તો હાલો તો તમને તમને કેવું લાગ્યું તમને ગઈ મી છોકરી હા એ બધું જણાય છે તમને ફોનમાં. મોટી બેન તમને ગઈ મી ને હા ગઈમી. હાલો એ જવાય હારું થયું તને આ ગટકી નો ગમી, મને તો જરીએ નો ગમી ઓલી મોટી ના વાત જાણશો ને પછી ખબર પડશે તારી હાલો, આવજો. કે કેવો ઝટકો આવજો લાગવાનો. હવે હો, અમે તો પાકું જ. હા જાવ હાલો હવે એ આવજો હાલો ઘરમાં કરો હાલો બે એ ઘરમાં આઈ ઘરમાં લે તું હવે બધી હરખાતી. એક દીમાં જોયું તા તો હાવ ઊભી થામ સન મુનેલા એલી કોમલ મારા ફોન તો ઉપાડ યાર, તને કેટલા ફોન કર્યા, તને હું ખોટું લાગી ગયું હે? તારા ફોન હવે નથી ઉપાડવા તું મને ભેગો થા પણ ભેરું થાવું એટલે જ તને કહું છું, મારે તને સાચી વાત કેવી હે. તને ખબર નથી તારી એરે હું અન્યાય થયો, પણ હકીકત ઈ હતી કે મારા બાપજી વાત કરતો હતો ને ઈ તારું જ ઘર હતું, ઈ મને નહોતી ખબર. એલી તું ખાલી મને ભેગો થા ને ક્યાં આવું બોલું તાર ન થાવું હું તારી પાસે આવું ઓલી શેરીમાં હું મારી પાછળની ન્યા આવી જઈએ રોડ ઉપર. હાલ પોઈ ગઈ એ હા આવીને ક્યાંક મારા ભૂકા નો કાઢી નાખે. માઈ ગયો આજ ને જ ભાગી જવું હોય તો. તો ખાલી મને પૂગવા દે એને મારી મારીને હે ને પાડી દે. મને ખબર જ હતી કે તું મારી હારે આ જ કરવાનો હોય એમ એલી આવી ગઈ તું પણ પાટા કા મારે મને? આજે 3 વર્ષથી મને રમાડતો તો અને સેલાઈ મારી બેન હારે તું તારે હાથ મિલાપ કરવો તો એલી એવું નહોતું, મને નહોતી ખબર તારી બેન છે. આ તો હારું થયું તું ટાઈમે આવી ગઈ, નકર નો થવાનું થઈ જાત. મેં તને ના નહોતી પાડી કે તું કે આ નો પાડતો તો. આ બધી આ તો મેં મારી નજરે જોયું નકર તું તો મારી પાસે ખોટું જ બોલ ને એલી હા પાડી એનું એક કારણ હતું, બાકી મારે આ નહોતી પાડવી. શું કારણ હતું બોલ મારા બાપે એમ કીધું તું કે જો આ નહીં પાડી ને તો ધ્યાન રહી જાય, તને ઘરમાં પગ નહીં મૂકવા દઉં, એટલે આ પાડી દીધી. તો હવે હું કરીશ તું બોલ હવે હવે મેં વિચાર લીધું હે. હું વિચાર્યું હવે બોલ તારી બેન ને દગો દેવો પડે તો દઈ દે, મારી માને દગો દેવો પડે તો દઈ દે, મારા બાપ ને દગો દેવો પડે તો દઈ દે, પણ તને નહીં દો. હાથ પકડ મારો ઓન ધ વે દીવ દમણ. હાલો હાલો ભાગી જ જવું હે લગ્ન કરીને.